ભાભરમાં સરકારી વિનયન કોલેજના નવા મકાન બાંધકામ માટે ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો। મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું હતું કે મારે હજુ મારા વિસ્તારમાં નાના મોટા ઘણા બધા કામો કરવા છે। મિત્રો, વાવ ધારાસભ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો કે તમે મને ના જીતાડ્યો ના હોત તો હું અત્યારે આ સ્ટેજ ઉપર ના બેઠો હોત, એવું પણ જણાવ્યું હતું। આજરોજ ભાભર મુકામે વર્ષો જૂની માંગણીઓને લઈ સરકાર દ્વારા રાધનપુર રોડ પર આવેલ મામલતદાર કચેરીની બાજુમાં વિશાળ જગ્યા પર અદ્યતન સુવિધાવાળી વિશાળ કોલેજનું માનનીય શ્રી અને વાવ ધારાસભ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન ઉપરોક્ત સૌ કોઈ સન્માનિત વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો તેમજ અન્ય તમામ સમાજના સૌ કોઈ તથા સહકારી કર્મચારી તેમજ આજુબાજુના ભાભર તાલુકામાંથી પધારેલા સરપંચો સહિત તમામ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। જો તમે મને ના જીતાડ્યો હોત તો હું આજે મંત્રી ના બન્યો હોત અને હજુ તમામ લોકોને મારે ઘણી બધી સેવા કરવી છે અને હજુ વિકાસના કામો મારે આપણા વિસ્તારમાં લાવવા છે, જેવા કે સ્કૂલો, લાઇબ્રેરી, હોસ્પિટલ, સ્પોર્ટ્સ ક્લબ સહિત તમામ જોતડાઓ, રસ્તાઓ સહિત અન્ય નાના મોટા કામો મારે મારા વિસ્તારમાં હજુ કરવાના છે, બાકી છે। મિત્રો, ત્યારબાદ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સૌ કોઈ ચા પાણી નાસ્તો કરીને છૂટા પડ્યા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા। તાલુકાની અંદર જે સરકારી કોલેજ હતી 2018 થી મંજૂર થયેલ પણ એમના મકાન માટે સરકારશ્રી ને અહીંની રજૂઆતની માગણી છે સરકાર સુધી પહોંચાડી અને સરકારે આ વિસ્તાર માટે આજે નવીન મકાનની મંજૂરી આપી છે અને એનું આજે ખાતમુહૂર્ત હતું। ખાતમુહૂર્ત કરી અને આ વિસ્તારને આ નવું મકાન 12 મહિનાની અંદર પૂર્ણ થઈ અને લોકોને શિક્ષણ માટે ઉપયોગી થઈ રહે એના માટે આજ કોલેજ મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને સૌ સાથે મળી અને આ વિસ્તારના લોકોએ આજે ઉમળકાભેર આનું ખાતમુહૂર્ત કરી અને આજથી આ કામની શરૂઆત પૂજન કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, આપણા પૂર્વ ચેરમેન હીરાભાઈ ઠાકોર બનાસબેન, આપણા પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય, આપણા એપીએમસી ભાભર ચેરમેન ગગાજી ઠાકોર, આપણા પ્રમુખશ્રી આપણા નગરપાલિકા પ્રમુખ બલુબા, આપણા ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ, આપણા તાલુકાના પ્રમુખ ભરતભાઈ કાપડી, આપણા જિલ્લાના મંત્રી ખેમજીભાઈ ઠાકોર, રણછોડભાઈ ચૌધરી, આપણા રાજુભાઈ રાવળ, જીવનકર ગોસ્વામી, અમથુજી ઠાકોર, રજનીશભાઈ ચૌધરી, નાગજીજી ઠાકોર, શેખ પોપટલાલ અખાણી, કરશનજી તંત્રી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ લેરાજી તથા મંચસ્થ પર બેઠેલ તમામ મંચસ્થ મહેમાનો અને અધિકારીગણ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો તમામને મારા વંદન। આમ તો આપણે સરકારી કોલેજ આપણે ચાલુ હતું પણ આપણને આપણા મકાનની આપણને જરૂર હતી, તો આપણે આ મકાનનું આજે ખાતમુહૂર્ત કર્યું અને 12 મહિનાની અંદર આ મકાન તૈયાર થવાનું છે। આ મકાનની જેમ વાત કરી એમ 15 કરોડ 42 લાખના ખર્ચે આ મકાન આપણું તૈયાર થવાનું છે અને આ મકાનની 12 મહિનાની અંદર કામગીરી પણ પૂર્ણ કરવાની છે। એટલે કોન્ટ્રાક્ટર મિત્ર અને એન્જિનિયરને કે આ મકાન એવું મસ્ત બનાવો, એટલું મજબૂત બનાવો કે અમારે આ મકાન વર્ષો સુધી ચાલે એવું કામ સારું કરજો। આમ તો અવારનવાર અમે અહીં વિઝિટને અમારા બધા મંડળના મિત્રો પણ અહીં વિઝિટ કરશે એટલે કામ તો સારું થવાનું છે। એટલે તમામને હું અભિનંદન આપું છું કે આપણા વિસ્તારની અંદર પ્રથમ તો આપણે જો વાયુ હોય ને તો જ ઉગે, દેશી ભાષા સમજાવો। અગાઉ આપણે સૌએ આમ કોલેજ તો આપણે 2018માં મંજૂર કરાવી પણ એનું મકાન નહોતું। મકાન આપણે ત્યારે મળ્યું જ્યારે તમે બધા આશીર્વાદ આપ્યા અને તમે બધાએ મહેનત કરી અને અહીં જે આપણે બીજ વાયુ અને એને ઉગાડ્યું ત્યારે આ બધું થયું છે। એટલે તમામને આ જે કાર્ય થઈ રહ્યું છે આ મકાનનો શ્રેષ્ઠ તમને બધાને જાય છે। જ્યારે પણ આપણે આ વિસ્તારના વિકાસ માટે વિચાર્યું અને પેટા ચૂંટણીની અંદર તમે બધાએ આશીર્વાદ આપી અને
આ ભાજપના કમળને જીતાડ્યું ત્યારે આ બધું શક્ય બન્યું છે. એટલે આમ તો કોંગ્રેસના મિત્રો અગાઉ લેટર લખતા હોય કે અમે માગણી કરી આ થયું, તો પહેલા 7 વર્ષથી કેમ ના થયું? અને હજુ તો આવા કાર્ય આપણે ઘણા કરવાના છે. એટલે એમને કહું છું પહેલથી લેટર લખીને રાખજો. એટલે આ કાર્યને આપણે ગમે તે રીતે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ આ વિધાનસભાની અંદર ચાલુ હોય ત્યારે આવા વિકાસના કામો અવિરત આવતા હોય છે. એટલે તમામને હું કહું છું કે હજુ તો ઘણા બધા આપણે વિકાસના કામો કરવાના છે. આપણે ગઈકાલે જ વડગામની અંદર તાલુકાની એક પુસ્તકાલયનું ઓપનિંગ કર્યું. બહુ સરસ તાલુકાની એક પુસ્તકાલય બનાવવામાં આવી. એવું એક પાલનપુરની અંદર સ્પોર્ટ ક્લબ પણ કાલે ઓપનિંગ થયું અને ડીસાની અંદર પણ ઓપનિંગ થયું. અને આપણે પણ આપણા જિલ્લાની અંદર આપણે પણ તાલુકાનું સ્પોર્ટ ક્લબ લાવવાનું બાકી છે, તો એ પણ આપણે લાવવું છે. કારણ કે અમે જે જોયું ત્યારે ખૂબ આનંદ થયો કે આવું સુવિધાવાળું અને આવું મકાન આપણે પણ જરૂરિયાત છે. એટલે તમારા બધાના આશીર્વાદ થકી આપણે હજી ઘણું બધું કરવાનું છે, પણ આપણે આને એક સમય આયે થતું હોય છે. એટલે હવે સમય ચાલુ થઈ ગયો વિકાસનો. એટલે આ વિકાસના સમયની અંદર આપણે સૌ સહકાર આપી હજુ તો આપણું રેસ્ટ હાઉસ પણ કરવાનું છે. આપણું બાજુમાં જેમ રાજુભાઈએ વાત કરીને એમ હોસ્પિટલનું પણ કામ કરવાનું છે. એટલે આ વિસ્તારની અંદર કઈ એવી સુવિધાઓ બાકી નથી રાખવાની કે આપણને ન મળે. એટલે વિકાસના કામો જે હોય તે અવિરત ચાલુ જ રહેશે. રોડ રસ્તાના કામ હોય, ભાભરની અંદર મીઠું પાણીના કામ હોય કે ભાભરની અંદર એક સુવિધાપથનું કામ હોય તો અત્યારે એ પણ કામ ચાલુ છે. એટલે આ તમારા બધાના આશીર્વાદ થકી આ બધું કામ ચાલુ રહેશે અને આવા આશીર્વાદ રાખજો. એટલે આપણે અગાઉ તો હજી ઘણા બધા કામ કરવાના બાકી છે. જેને જે લેટર લખવા એ લખે, પણ